નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય સંબંધો અને માળખાગત વિકાસના ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। ભારત સરકારે પાડોશી દેશ ભૂતાન સાથેના પોતાના દ્વિપક્ષીય સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે સોમવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધોને એક નવું આયામ આપતા પ્રથમ ક્રોસ બોર્ડર રેલવે પ્રોજેક્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે। સરકારે કુલ 4033 કરોડ રૂપિયાના ખર્ચે બે અત્યંત મહત્વપૂર્ણ રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે, જેનાથી ભારતીય રેલવે નેટવર્ક હવે સીધું હિમાલયના આ શાંતિપ્રિય રાજ્ય સાથે જોડાશે। આ પ્રોજેક્ટ જે આસામના કોકરાઝારને ભૂતાનના ગાલેફુ શહેર સાથે જોડશે, તે બંને દેશો વચ્ચેના વ્યાપાર અને પર્યટનને કાયમી ધોરણે બદલી નાખશે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટ્સની માહિતી આપતા કહ્યું, આ રેલ લિંક્સ માત્ર ભૌતિક સંપર્ક જ નહીં વધારે, પરંતુ બંને દેશો વચ્ચે વ્યાપાર, પર્યટન અને લોકોની અવરજવરને પણ ઘણી સરળ બનાવશે। આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસ વાત એ છે કે તે પૂર્ણ થયા બાદ ભારતીય નાગરિકો ટ્રેન દ્વારા સીધા ભૂતાનની મુસાફરી કરી શકશે। પ્રથમ પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો પ્રથમ પ્રોજેક્ટ એશિયાના નકશા પર એક મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે। આ રેલવે લાઇન આસામના કોકરાઝારથી શરૂ થઈને ભૂતાનના ગાલેફુ શહેર સુધી જશે। લંબાઈ અને ખર્ચ વિશે વાત કરીએ તો આ રૂટની કુલ લંબાઈ 69 કિલોમીટર હશે અને તેના નિર્માણ માટે 3456 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। ભૂતાનનું ગાલેફુ શહેરને માઇન્ડફુલનેસ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેના કારણે આ રેલ લિંકનો વ્યૂહાત્મક અને પર્યટનલક્ષી મહત્વ વધી જાય છે। This project is basically connecting two very important cities of Bhutan. One is Galefu, as Foreign Secretary shared with us. This is being developed as a mindfulness city, and second is Samse, which is an industrial city. The two projects will take off from the network of Indian Railways at Kokrajhar and Banarhat. The investment which is envisaged at this point of time is about 4,033 crore rupees, and the total length is about 90 kilometers, to be precise. 89 kilometers of railway network will be created. As Foreign Secretary very nicely explained, India is the largest trading partner of Bhutan, and most of the EXIM trade of Bhutan is done through Indian ports. Therefore, it becomes very important to have a good seamless rail connectivity for the Bhutanese economy to grow and for the people to have better ways of access to the global network. So that's why this entire project has been taken up. And Samse and Galefu, they have very important significance in the way the Bhutanese economic growth is being planned. માળખાગત સુવિધાઓ વિશે વાત કરીએ તો 69 કિલોમીટર લાંબા આ રૂટમાં 6 નવા રેલવે સ્ટેશનો, 29 મોટા પુલ, 65 નાના પુલ, 2 મહત્વપૂર્ણ બ્રિજ, 39 રેલવે અંડરબ્રિજ અને 1 રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે। આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં 4 વર્ષનો સમય લાગશે। રેલવે મંત્રીએ કહ્યું કે આ લાઇનને આધુનિક સિગ્નલિંગ ટેકનિકથી સજ્જ કરાશે, જેથી વંદે ભારત જેવી આધુનિક ટ્રેન પણ ચાલી શકે। જ્યારે બીજો પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળના વેપારને સીધો ભૂતાનના ઔદ્યોગિક કેન્દ્ર સાથે જોડશે। આ પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળ બનરહાટને ભૂતાનના ઔદ્યોગિક શહેર સમત્સે સાથે જોડશે। આ રેલવે લાઇન 20 કિલોમીટર લાંબી હશે અને તેના પર 577 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। સમત્સે એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર હોવાથી આ લિંક બંને દેશો વચ્ચે માલ સામાનની અવરજવરને અત્યંત સરળ અને ઝડપી બનાવશે। આ પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે। આ રેલ પ્રોજેક્ટ્સ ભૂતાનના અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત ભૂતાનનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને ભૂતાનનો મોટા ભાગનો નિકાસ આયાત વેપાર ભારતીય બંદરો દ્વારા થાય છે। આ સમગ્ર પ્રોજેક્ટમાં જે ભાગ ભારતીય ક્ષેત્રમાં આવશે તેનો ખર્ચ ભારતીય રેલવે દ્વારા ઉઠાવવામાં આવશે, જ્યારે ભૂતાની ક્ષેત્રમાં નિર્માણ થનાર ભાગનું ભંડોળ વિદેશ મંત્રાલય MEA દ્વારા ભૂતાનને આપવામાં આવતી ગ્રાન્ટમાંથી કરવામાં આવશે। ટેકનોલોજી અને નિર્માણ વિશે વાત કરીએ તો આ સમગ્ર પ્રોજેક્ટનું નિર્માણ ભારતીય ટેકનોલોજીથી થશે અને તેમાં ઉપયોગમાં લેવાતા કોચ પણ મેડ ઇન ઇન્ડિયા હશે।
ભારત અને ભૂતાન વચ્ચેના આ પ્રથમ ક્રોસ બોર્ડર રેલ પ્રોજેક્ટ્સ માત્ર કનેક્ટિવિટી જ નહીં પરંતુ પ્રાદેશિક સહયોગ અને મૈત્રીને પણ મજબૂત કરશે. આ પ્રોજેક્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. આ રેલ લાઇન આસામ અને બંગાળના ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડાવાને કારણે ભારતીય પર્યટકો માટે ટ્રેન દ્વારા સીધા ભૂતાન પહોંચવાનો માર્ગ ખુલશે, જેનાથી બંને દેશોના પર્યટન ઉદ્યોગને વેગ મળશે. ભૂતાનના માલ સામાનને ભારતીય બંદરો સુધી પહોંચાડવામાં અને ભારતીય વસ્તુઓને ભૂતાન મોકલવામાં સમય અને ખર્ચમાં મોટો ઘટાડો થશે. આ 69 કિલોમીટરની રેલ લિંકથી ભૂતાનને ભારતીય રેલવેના 1.5 લાખ કિલોમીટરથી વધુના વિશાળ નેટવર્કનો સીધો લાભ મળશે. આ પ્રોજેક્ટ એશિયામાં ભારતની નેબરહુડ ફર્સ્ટ પડોશી પ્રથમ નીતિ અને પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવાની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.